નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા પેન્શન કર્મચારીઓનું જે લઘુત્તમ પેન્શન છે તેને 7,500 રૂપિયા પ્લસ જે મોંઘવારી ભથ્થું છે તે ચૂકવવાને લઈને ઘણા લાંબા સમયથી EPS 95 પેન્શન મેળવતા કર્મચારીઓમાં જે છે તે માંગ ઉઠી રહી છે અને સરકારમાં મિત્રો વખતો વખત રજૂઆત કરવા છતાં પણ હજુ પણ સરકાર દ્વારા મિત્રો જે છે તે કાન ઊંચા કરવામાં આવતા નથી ને આ બાબતે કોઈ પણ જાતની મિત્રો સરકાર દ્વારા ચર્ચા પણ થતી નથી અને સરકાર દ્વારા આના માટે કોઈ વિચારણા હાલ હાથ હેઠળ હોય તેવું લાગી રહ્યું નથી. આના કારણે EPS 95 લઘુત્તમ પેન્શન યોજના હેઠળ આ જે કર્મચારીઓ છે તે કર્મચારીઓ દ્વારા મિત્રો આજે એટલે કે 11 માર્ચના રોજ મિત્રો ટ્રાફિક જામ અને જે છે તે અલગ અલગ જે EPFO કચેરીઓ છે ત્યાં સૂત્રોચ્ચાર અને દેખાવો કરીને વિરોધ નોંધાવી સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટેનો જે છે તે મુદ્દો આજે તૈયાર કરવામાં આવ્યો છે. મિત્રો મોરચો તૈયાર કરવામાં આવ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે EPS 95 અંતર્ગત વિવિધ જે કર્મચારીઓ છે તેમનો શું મિત્રો માંગ છે અને શા કારણે સરકાર સામે તેઓ બાયો ચડાવી રહ્યા છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે જ બેલ આઇકોનને દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. સરકારની ઉદાસીનતાના કારણે EPS 95 પેન્શનરો ગરીબીમાં જીવવા મજબૂર બન્યા છે. લાંબા સમયથી EPS 95 પેન્શનરો તેમના પેન્શનમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર કોઈ ધ્યાન આપી રહી નથી. આપ સૌને જણાવી દઈએ કે ગત રોજ મિત્રો ડિસેમ્બર મહિનામાં ભારતના શ્રમ મંત્રાલય દ્વારા EPS 95 અંતર્ગત પેન્શન મેળવતા પેન્શન કર્મચારીઓની જે માંગ છે તેના અનુલક્ષીને જે મિનિમમ પેન્શન જે અત્યારે હાલ EPS 95 પેન્શન ધારકોને 1,000 રૂપિયા મળી રહ્યું છે તે 2,000 રૂપિયા કરવા માટેની માંગ ભારત સરકારના નાણાં મંત્રાલયને મોકલવામાં આવી હતી, પરંતુ નાણાં મંત્રાલય દ્વારા સ્પષ્ટ તેની ના પાડી દેવામાં આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે 2014માં જ્યારે સરકારે 1,000 રૂપિયા EPS પેન્શન કરી આપ્યું મિનિમમ, ત્યારથી લઈને અત્યાર સુધી EPS 95 જે છે એટલે કે ફંડ પ્રોવિડન્ટ ફંડ વિભાગ જે છે તે એના માટે નુકસાની વેઠી રહ્યો છે. એટલે આમાં કોઈ વધારો કરવાની હાલ શક્યતાઓ દેખાઈ રહી નથી. પરંતુ જે EPS 95 પેન્શન અંતર્ગત જે પેન્શન મેળવતા કર્મચારીઓ છે તેમનું મોંઘવારીની જે દ્રષ્ટિએ છે તેમાં 7,500 રૂપિયા જેટલી પેન્શનની માંગ છે. સાથે જ મિત્રો મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ જેવા અલગ અલગ જે લાભો છે તે આપવા માટે સરકાર સામે આંદોલનો છેડાઈ રહ્યા છે. ઘણા પેન્શનરો તેમના પેન્શનમાં વધારો થવાની રાહ જોતા જોતા મૃત્યુ પામ્યા છે, પરંતુ સરકાર તેમની માંગને અવગણે છે. EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન 7,500 પ્લસ મોંઘવારી ભથ્થું છે. તબીબી સુવિધાઓની માંગ પણ કરવામાં આવી રહી છે. EPS 95 પેન્શનરો તેમની પેન્શન વધારીને 7,500 રૂપિયા પ્લસ મોંઘવારી ભથ્થું જેમ વધે તેમ વધારી અને તેમને ડીએનો લાભ આપવામાં આવે તેવી માંગણી સાથે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાં દરેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા, પરંતુ સરકાર પર તેની કોઈ અસર થઈ નહીં. સરકાર માત્ર આશ્વાસનો આપે છે, પરંતુ વાસ્તવમાં પેન્શન ધારકોને કશું મળતું નથી. પેન્શનર છેલ્લા 6 વર્ષથી મુશ્કેલીમાં છે. પેન્શનરો લઘુત્તમ પેન્શન વધારવાની માંગ કરી રહ્યા છે અને તેમના પતિ કે પત્ની માટે મફત તબીબી સેવાની પણ માંગ કરી રહ્યા છે, પરંતુ સરકાર માત્ર આશ્વાસન આપી રહી છે. ખુદ PM મોદીએ પણ આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજુ સુધી તેમના પેન્શનમાં વધારાની અંગેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પેન્શન વધી રહ્યું નથી. મિત્રો સરકારને માનવતાના ધોરણે પેન્શન વધારવું જોઈએ. કમાન્ડર અશોક રાવતનું કહેવું છે કે મોદીજીએ તેમની ગેરંટી પૂરી કરવી જોઈએ અને માનવતાના ધોરણે વૃદ્ધ પેન્શનરોની માંગણી તાત્કાલિક પૂર્ણ કરવી જોઈએ. હાલમાં લઘુત્તમ પેન્શન 1,000 રૂપિયા છે. આજના સમયમાં 1,000 રૂપિયાથી કંઈ થવાનું નથી. તેથી પેન્શન વધારવું જોઈએ અને માનવતાના ધોરણે પેન્શનરોને ન્યાય મળવો જોઈએ. પેન્શન ધારકો EPFO શું કરી રહ્યું છે, CBDT શું કરી રહ્યું છે તેની જાળમાં આવવા માંગતા નથી. પેન્શનરો તેમની યોગ્ય અધિકારો મળતા નથી. EPS 95 હેઠળ આવરી લેવામાં આવતા કર્મચારીઓમાંથી મૂળભૂત પગારના 12% પ્રોવિડન્ટ ફંડમાં જાય છે, જ્યારે એમ્પ્લોયરના હિસ્સામાં 12%માંથી 8.33% કર્મચારી પેન્શન યોજનામાં જમા થાય છે અને 3.67% કર્મચારીને મળે છે. આ માત્ર કર્મચારીઓના પૈસા છે. જ્યારે કર્મચારીઓ નિવૃત્ત થાય છે ત્યારે તેમને આમાંથી પેન્શન આપવામાં આવે છે, પરંતુ સરકાર તેમનો હક આપતી નથી. EPFO દ્વારા કર્મચારીઓના પૈસામાંથી જ પેન્શન આપવામાં આવે છે અને બેંકનું ઓછું વ્યાજ પણ મળે છે અને પેન્શનરનું મૃત્યુ થવા પર મુખ્ય રકમ પણ સરકારને જાય છે. આવી સ્થિતિમાં પેન્શનરોને ન્યાય મળવો જોઈએ. ઉચ્ચ પેન્શન અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપ્યો હતો, પરંતુ કોર્ટના નિર્ણય છતાં સરકાર ઉચ્ચ પેન્શનને લઈને પેન્શનરોને ન્યાય આપી રહી નથી અને માત્ર સમય મર્યાદા વધારી રહી છે. હવે ઉચ્ચ પેન્શન માટેની સમય મર્યાદા 31 મે 2024 સુધી લંબાવવામાં આવી છે. તેથી જેમણે પૈસા જમા કરાવવા હતા અને ઉચ્ચ વિકલ્પ પસંદ કર્યો હતો તેઓને નુકસાન સિવાય કશું જ મળતું નથી. તેમના પૈસા પણ જમા થઈ ગયા છે અને તેમનો ઉચ્ચ પેન્શનનો લાભ પણ મળી રહ્યો નથી. દેશની સંસદમાં પણ આ મુદ્દો ગુંજી ઉઠ્યો હતો. આ મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં માનનીય મંત્રી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો મુદ્દો. મહારાષ્ટ્રના NCPના સાંસદ સુપ્રિયા સુલે આ મુદ્દે શ્રમ મંત્રાલયને ઘેર્યું હતું. શ્રમ મંત્રાલયને
શ્રમ મંત્રાલય પણ કહેવામાં આવતું હતું. જો શ્રમ મંત્રાલયને પેન્શનરોની ચિંતા હોય તો પણ તરત જ તેમની માંગણી મંજૂર કરીને આદેશ જારી કરવો જોઈએ, પરંતુ પેન્શનરોની માંગણીઓ પૂર્ણ કરવામાં આવતી નથી મિત્રો. અને લઈને આવતીકાલે એપી ઓફિસમાં પ્રદર્શન થશે મિત્રો. EPS 95 રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિના પેન્શનરો આવતીકાલે 11મી માર્ચે દેશભરમાં EPFO કચેરીમાં વિરોધ પ્રદર્શન કરશે. પતિ પત્નીને લઘુત્તમ પેન્શન મળવાની વધારાની સાથે મેડિકલ સુવિધાનો લાભ મળવો જોઈએ તેવી માંગણીઓ માટે આવતીકાલે મહત્વનો દિવસ બનવા જઈ રહ્યો છે. ન્યૂનતમ પેન્શન ₹7,500 એટલે કે 7,500 પ્લસ DA ની માંગણી કરવામાં આવી છે. તો દેશમાં આચારસંહિતા લાગુ થાય તે પહેલા અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો પેન્શન ધારકોને લાંબા સમયની રાહ જોવી પડે છે. આમ મિત્રો EPF જે છે તે EPS 95 અંતર્ગત લઘુત્તમ પેન્શન મેળવતા કર્મચારીઓ હાલ જે છે સરકારને મિત્રો કંઈક ને કંઈક ઘેરી અને લોકસભા ચૂંટણી પહેલા પોતાની જે માંગો સ્વીકારવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે. આશા રાખીશું કે આનાથી સરકારના પેટનું પાણી હલશે અને ચોક્કસથી મિત્રો સરકારી કર્મચારીઓ જે છે તે લઘુત્તમ પેન્શન જે મેળવવા ઈચ્છી રહ્યા છે કર્મચારીઓ EPS 95 અંતર્ગત તેમના પેન્શનમાં ચોક્કસથી સરકાર વધારો કરશે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.